जय जिनेन्द्र। धोरण 10 मैथ्स स्वाध्याय 14 आंकड़ाशास्त्र। आ चैप्टर में बोर्डनु भारण 6 मार्कनु छे, जेमां एक क्वेश्चन 1 मार्कनो, बीजो एक क्वेश्चन पूछाशे जे 2 मार्क में आवशे अने त्रीजो एक क्वेश्चन 3 मार्क में आवशे। 3 मार्क में जे क्वेश्चन आवशे एना अथवानी अंदर एक बीजो क्वेश्चन आज स्वाध्यायनो पूछाशे। 2 मांथी जे दाखलो आपने आवड़तो होय ए आपणे गणवानो। हवे आंकड़ाशास्त्रनी अंदर आपणे 3 वस्तुनो खास अभ्यास करवानो छे, जेमां मध्यक, बहुलक अने मध्यस्थ। हवे मध्यक जे छे जेनो संकेत छे x बार। हवे 9मा ધોરણમાં આપણે શીખી ગયા 2 પ્રકારની માહિતી, અવર્ગીકૃત અને બીજી છે વર્ગીકૃત। અવર્ગીકૃત માહિતીનો મધ્યક શોધવો હોય તો એનું સૂત્ર છે x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા xi અપોન n। આ સાદું સૂત્ર છે જે આપણે છઠ્ઠા સાતમાની અંદર સરાસરી શીખતા હતા, એ સરાસરીનું જ આ સૂત્ર છે। ત્યારબાદ વર્ગીકૃત માહિતી, જેની અંદર 3 રીતે આપણે મધ્યક શોધી શકીએ। પહેલી રીત છે સીધી રીત, બીજી છે ધારેલા મધ્યકની રીત અને ત્રીજી છે પદ વિચલનની રીત। સીધી રીત જેનું સૂત્ર છે x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા fi અપોન n। ધારેલા મધ્યકની રીતમાં x બાર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ સિગ્મા fi di अपॉन सिग्मा fi અને પદ વિચલનની રીતમાં x બાર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ સિગ્મા fi ui अपॉन सिग्मा fi ઇન્ટુ h। તો આ 3 રીતે આપણે મધ્યક શોધી શકીએ। હવે સીધી રીત જે છે એ અવર્ગીકૃતની જે રીત છે એના જેવી જ છે, પણ અવર્ગીકૃતમાં આવૃત્તિ આવે નહીં, વર્ગીકૃતની અંદર આવૃત્તિ આવે એટલે fi નો ઉલ્લેખ કરવો પડે। ત્યારબાદ બહુલક। તો અવર્ગીકૃત માહિતીનો બહુલક શોધવાનું કોઈ સૂત્ર નથી। આપેલી માહિતીની અંદર જે અવલોકન સૌથી વધારે વખત આવતું હોય એનો બહુલક, અને વર્ગીકૃત માહિતી આ જે સૂત્ર છે એ વર્ગીકૃતનું છે। તો વર્ગીકૃત માહિતીનો બહુલક શોધવાનું સૂત્ર છે z ઇઝ ઇક્વલ ટુ l પ્લસ f1 માઇનસ f0 અપોન 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h। ત્યારબાદ ત્રીજું છે મધ્યસ્થ, જેનો સંકેત છે m। એમાં સૌથી પહેલા અવર્ગીકૃત માહિતી માટેનો। હવે મધ્યસ્થ શોધવા માટેની એક શરત એવી છે કે અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવવા। અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવ્યા પછી અવલોકનની ગણતરી કરવાની। જો અવલોકન અયુગ્મ હોય તો મધ્યસ્થ બરાબર n પ્લસ 1/2મું અવલોકન। જે અવલોકન ધારો કે 9 આવ્યા હોય તો 9 વત્તા 1/2 એટલે 10/2 એટલે 5મા અવલોકનની કિંમત 5મું અવલોકન ક્રમમાં જોઈ લેવાનું, જે આવે એનો જવાબ। પણ જો અવલોકનની સંખ્યા યુગ્મ હોય તો m ઇઝ ઇક્વલ ટુ n/2મું અવલોકન વત્તા n/2 પ્લસ 1મું અવલોકન આખાના છેદમાં 2। તો અવર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ 2 રીતે, એટલે કે એક અયુગ્મ સંખ્યા હોય તો અને યુગ્મ સંખ્યા હોય તો। હવે વર્ગીકૃત માહિતી માટે m ઇઝ ઇક્વલ ટુ n/2માં અવલોકનની કિંમત, અવલોકન કયા વર્ગમાં છે એની ખબર આ સૂત્ર પરથી પડે, પણ મધ્યસ્થ કયો છે એ જાણવું હોય તો મધ્યસ્થ m ઇઝ ઇક્વલ ટુ l પ્લસ n/2 માઇનસ cfi અપોન fi ઇન્ટુ h। અંદર જે સંકેતો આપેલા છે સૂત્રની અંદર એ સંકેતોની માહિતી આપણે દાખલો જ્યારે અભ્યાસ કરીશું ત્યારે હું સમજાવીશ। મધ્યવર્તી સ્થિતિમાંના આ ત્રણેય જે માપો છે, એટલે કે મધ્યક, બહુલક અને મધ્યસ્થ, એ ત્રણેય વચ્ચેનો સંબંધ શું? તો કે z ઇઝ ઇક્વલ ટુ 3m માઇનસ 2x બાર। હવે આ સૂત્રની મદદથી તમે બહુલક, મધ્યસ્થ કે મધ્યક પણ શોધી શકો છો।
આની પરથી એક સૂત્ર આવું પણ તમે બનાવી શકો કે z ઇઝ ઇક્વલ ટુ m પ્લસ 2m માઇનસ 2x/3m ના બે ભાગ કરી દીધા. આ પ્લસ m આ બાજુ આવે તો માઇનસ m, તો z માઇનસ m ઇઝ ઇક્વલ ટુ 2m માઇનસ x બાર. આવું પણ ક્યારેક એમસીક્યુની અંદર પૂછાય. અહીં આગળ ખાલી જગ્યા આપે, આ જ્યાં 2 લખ્યા છે ત્યાં, તો આપણે જવાબની અંદર 2 લખવાના. પણ મૂળ સૂત્ર z ઇઝ ઇક્વલ ટુ 3m માઇનસ 2x બાર. સંચય આવૃત્તિ વિતરણની આલેખીય પ્રસ્તુતિને સંચય આવૃત્તિ વક્ર અથવા ઓજાયુ અથવા ઓજીવ કહેવાય છે. સંચય આવૃત્તિ વક્ર દોરવાના આવે જે સામાન્ય રીતે એસ આકારના હોય છે, આવા આ રીતના અથવા તો આ રીતના. તો એ બે પ્રકારના છે. એક થી ઓછા પ્રકારનો સંચય આવૃત્તિ વક્ર અને બીજો થી વધુ પ્રકારનો સંચય આવૃત્તિ વક્ર. 14.1 સ્વાધ્યાય એનો પહેલો દાખલો. હવે વર્ગ અને આવૃત્તિ આપેલી છે. પ્રશ્નમાં આપણને કીધું છે કે આ આવૃત્તિ વિતરણનો મધ્યક શોધવાનો. 0 થી 2, 2 થી 4, 4 થી 6, 6 થી 8, 8 થી 10, 10 થી 12, 12 થી 14. એની સામે આવૃત્તિ આપેલી છે 1, 2, 1, 5, 6, 2 ને 3. આવૃત્તિઓનું કુલ ટોટલ કરવાનું સિગ્મા fi એના બરાબર 20. હવે આ દાખલો જે છે મધ્યકનો, સામાન્ય રીતે આપણે મોટાભાગના દાખલા વર્ગીકૃતના જ છે, તો વર્ગીકૃતનું સૂત્ર સીધી રીતનું સૂત્ર આપણે વાપરીશું. મધ્ય કિંમત જેનો સંકેત છે xi, પણ આ મધ્ય કિંમત લખવાની કેવી રીતે? તો કે જે વર્ગની સામે મધ્ય કિંમત લખીએ એ વર્ગની અધસીમા અને આ ઉર્ધ્વ સીમાનો સરવાળો કરવાનો. 0 વત્તા 2 અને એ સરવાળાને 2 વડે ભાગવાના. 0 વત્તા 2 એટલે 2, 2 ભાગ્યા 2 તો 1, એટલે આપણે મધ્ય કિંમતના ખાનાની અંદર આપણે 1 લખ્યો છે. હવે 2 વત્તા 4 એટલે 6, 6 ને 2 વડે ભાગીએ તો 3. એટલે આ રીતે આપણે મધ્ય કિંમત લખતું જવાનું છે. પણ દરેક વખતે સરવાળો કરીને 2 વડે ભાગવાની જરૂર નથી. અહીં આગળ આપણે જોઈ લેવાનું કે વર્ગ લંબાઈ કેટલી છે. તો કે 2, 2, 2 બધી જગ્યાએ વધતા જાય છે. તો આપણે અહીં આગળ પણ 1 પછી 3, 3માં 2 ઉમેરીએ તો 5, 5માં 2 ઉમેરીએ તો 7, 7માં 2 ઉમેરીએ 9, 11, 13. એ રીતે આપણને મધ્ય કિંમત મળે. હવે એના પછીનું ખાનું fi xi. fi અને xi નો શું છે? ગુણાકાર. તો fi છે, આ xi છે. 1 એકુ 1, 2 તારી 6, 1 પાંચું 5, 5 સતા 35, 6 નવા 54, 2 11 એટલે કે 11 દુ 22, 13 તારી 39. તો આ રીતે આપણે આ ચોથું ખાનું બનાવવાનું છે. આ પહેલું વર્ગ અને fi, આ બે ખાના તમને પેપરની રકમ જે હશે એની અંદર તમને આપેલા જ આવશે. આપણે આ બે ખાના આપણે જાતે બનાવવાના રહેશે. હવે મધ્યક x બારનું સૂત્ર તો કે સિગ્મા fi xi અપોન સિગ્મા fi. fi xi નું ટોટલ અહીં આગળ કરવાનું કે xi ના ખાનામાં જે રકમ છે એ બધાનું ટોટલ કરીએ તો 162 થાય. હવે મધ્યકનું સૂત્ર x બાર સિગ્મા fi xi અપોન સિગ્મા fi, આનું ટોટલ 162, સિગ્મા fi નું ટોટલ 20. 2 વડે બંનેનો છેદ ચાલશે. 2 8 16 અને 2 એકુ 2, નીચે 2 દાન 20. 81 ના છેદમાં 10, 1 0 છે એટલે એક અંક પછી પોઈન્ટ મૂકીએ તો x બાર ઇઝ ઇક્વલ ટુ 8.1. હવે આ જે સિગ્મા fi છે એને n પણ કહેવાય. એને શું કહેવાય? n પણ કહેવાય. એટલે ક્યારેક સૂત્રમાં સિગ્મા fi ની જગ્યાએ n પણ લખાઈ જાય તો વાંધો નથી, અથવા n લખો તો પણ સાચું જ હોય છે. તો આ એના સીધી રીતે દાખલો આપણે મધ્યક શોધ્યો. હવે દાખલા નંબર 2. પણ આ જે મધ્યક શોધ્યો દરેક દાખલાની અંદર દાખલો ગણી જાય એટલે છેલ્લે આમ કરીને વિધાન ફરજિયાત લખવાનું. પ્રશ્નની અંદર પૂછેલો છે ઘર દીઠ છોડની સંખ્યાઓનો મધ્યક શોધો, એવો પ્રશ્ન પૂછેલો છે. તો આમ ઘર દીઠ છોડની સંખ્યાઓનો મધ્યક 8.1 થાય. એટલે આ વિધાન અવશ્ય દરેક દાખલાના અંતે લખવાનું રહેશે. હવે આગળ હું કહું કે ના કહું, આ વિધાન દરેક દાખલાની અંદર દરેક ચેપ્ટરના દરેક દાખલામાં લખવાનું હોય છે. બીજો દાખલો વર્ગ આપ્યો છે 500 થી 520, 520 થી 540, 540 થી 560, 560 થી 580, 580 થી 600.
અને એની સામે આવૃત્તિ 12, 14, 8, 6 અને 10. હવે 3 રીત છે આપણે જોઈ ગયા નોંધની અંદર, પણ 3 રીતમાંથી કઈ રીત વાપરવી આપણે? તો કે રીત વાપરવા માટે કોઈ પણ કન્ડિશન નથી. તમને જે અનુકૂળ પડે, તમને જે રીત સૌથી વધારે આવડતી હોય એ રીત વાપરી શકો છો. પણ જો રકમની અંદર સ્પષ્ટીકરણ કર્યું હોય કે ભાઈ ધારેલા મધ્યકની રીતે કરવાનું છે, કે પદ વિચલનની રીતે કરવાનું છે, કે સીધી રીતે કરવાનું છે, તો તમારે ફરજિયાત એ જ રીતે દાખલો ગણવો પડે. પણ અહીંયા આગળ આપણને કોઈ ઉલ્લેખ નથી કર્યો, અને ઉલ્લેખ ના કર્યો હોય તો આપણે ત્રીજી રીત એટલે કે પદ વિચલનની રીતે દાખલો સામાન્ય રીતે ગણીશું. તો એની માટે આ 2 ખાના તો પેપર એટલે કે રકમમાં આપેલા જ હોય, આપણે બીજા 3 ખાના આપણે જાતે બનાવવાના હોય. એમાં ત્રીજું ખાનું જે ઉપર બનાવ્યું હતું એક્સઆઈનું, એવી જ રીતે અહીંયા આગળ પણ એક્સઆઈનું ખાનું બનાવવાનું છે. આ બેનો સરવાળો કરો અને એને 2 વડે ભાગી નાખો તો 500 + 520 1020, એને 2 વડે ભાગીએ તો 510 આવે. હવે આગળનો મધ્ય કિંમત લખવા માટે અહીં જોવાનું કે કેટલા વધતા છે, તો કે 520 એટલે 20 વધ્યા, પાછા 20, પાછા 20 વધ્યા, પાછા 20 વધ્યા. તો આની અંદર પણ આપણે 20 વધારતા જાઓ. 510 માં 20 વધે તો 530, 550, 570 ને 590. હવે એક્સઆઈ નું ખાનું બની ગયું. પદ વિચલન માટે ચોથું ખાનું યુઆઈ નું, અને એનું સૂત્ર છે xi - સ્મોલ a upon h. અહીંયા આગળ એની કિંમત આપણે લખવાની. એ કહો તો કે આ xi ના ખાનામાંથી જે કિંમત લેવી હોય, જે કિંમત તમને અનુકૂળ પડે એ લઈ શકો છો. 510 પણ લઈ શકો, 530, 550, 570, 590 કોઈ બી કિંમત લઈ શકો. મેં અત્યારે દાખલા માટે 550 અને એ તરીકે લીધેલો છે. તો a બરાબર 550 અને h એટલે શું, તો કે વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ કેટલી, તો કે આ જે વધે છે તે એટલે કે 20. તો આ સૂત્ર પ્રમાણે આપણે ગણતરી કરવાની કે xi - a upon h. ધારો કે પહેલા સ્ટેપની ગણતરી કરવી છે તો xi કેટલો છે, તો કે 510. એ તરીકે કોને લીધો આપણે, તો કે 550, અને h તરીકે કેટલા છે 20. 510 માંથી 550 જાય તો -40 એને ભાગ્યા 20, 20 દુ 40 એટલે કે -2. બરાબર છે. તો આ રીતે બાકીના બધા પદોની ગણતરી કરીને અહીં લખવાનું જે કિંમત આવે તે. પણ આપણે પદ વિચલનની રીત એટલા માટે પસંદ કરી છે કે આ જે કેલ્ક્યુલેશન છે એટલા માટે નહીં, પણ આ કેલ્ક્યુલેશન સૂત્ર લખવાનું પણ કેલ્ક્યુલેશન નહીં કરવાનું. એની માટે સીધી રીત છે કે તમે જેને એ ધારો છો એની સામે 0 લખી દો, અને ઉપર જેટલા ખાના હોય એની અંદર ક્રમશઃ -1, -2 જે હોય, -3, -4 જેટલું જાય ત્યાં સુધી જવા દેવાનું. અહીં આપણી પાસે 2 જ ખાના છે એટલે -1 અને -2 લખીશ. એવી રીતે નીચે પોઝિટિવમાં 1, 2, ધારો કે આગળ હજુ ખાના હોય તો 3, 4 તમે લખી શકો, પણ આપણે 2 જ છે એટલે 1 અને 2. તો આ કેલ્ક્યુલેશન કરવાની કરશો તો પણ આ જવાબ આવશે, ડાયરેક્ટ આવી રીતે લખશો તો પણ આ જ જવાબ છે. તો એટલા માટે આપણે સૂત્ર લખવાનું પણ કેલ્ક્યુલેશન કરવાનું નહીં, સીધો તમે જવાબ લખી શકો છો. હવે એના પછીનું છેલ્લું ખાનું fi ui. તો fi આર્યો, ui આર્યો, એ બેનો ગુણાકાર 12 દુ 24 માઇનસ એવા ને એવા, એટલે કે પ્લસ માઇનસ માઇનસ, ફરી પ્લસ માઇનસ માઇનસ, 14 એકુ 14. 0 સાથે ગુણાકાર તો 0 જ આવે. બંને પોઝિટિવ સંખ્યા છે એટલે 6 એકુ 6, અહીં પણ પોઝિટિવ છે 10 દુ 20. હવે fi ui નો સરવાળો અને સિગ્મા fi નો સરવાળો, આનો સરવાળો કરશો તો 50 થાય છે. સિગ્મા fi આગળ લખવાનો એવી રીતે, અહીંયા આગળ આનો સરવાળો કરીએ. 2 રીતે કરી શકો છો. ડાયરેક્ટ ફાવે તો ડાયરેક્ટ સીધો સરવાળો બાદબાકી -12 લખી શકો છો. ના ફાવે તો આ માઇનસ વાળાનો પહેલા સરવાળો -12 અને -24 અને -14 તો -38, અને 20 ને 6 26. એ પ્લસ છે, આ માઇનસ છે. આ માઇનસ અને આ પ્લસ અસમાન ચિહ્ન તો બાદબાકી થાય. 38 માંથી 26 જાય તો 12 વધે, મોટી રકમ 38, એનું ચિહ્ન માઇનસ, એટલે આ જવાબનું ચિહ્ન પણ કયું આવે, માઇનસ આવે, -12. હવે સૂત્ર લખીશું પદ વિચલનનું x બાર = a પ્લસ સિગ્મા fi ui અપોન સિગ્મા fi ઇન્ટુ h. હવે બરાબરની નીચે બરાબર, a ની જગ્યાએ 550 જે આપણે ધારણા કરી છે, સિગ્મા fi ui નો સરવાળો -12, સિગ્મા fi ની કિંમત 50 અને h જે 20 લખ્યા હતા આપણે, અહીં દેખાય છે આપણને એ 20, 0 0 ઉડી ગયા. 550 વત્તા ઓછા ઓછા 12 દુ 24 છેદમાં 5. હવે 24 ને 5 વડે ભાગો તો 4.8 આવે,
ડાયરેક્ટ આવડે તો ઠીક છે, ના આવડે તો ભાગાકાર કરી શકો છો રફમાં. 4.8 550 માંથી 4.8 બાદ કરવાના. હવે એ પણ તમને આવડવું જોઈએ ડાયરેક્ટ જ, કારણ કે બધું જો ગણતરી કરવા બેસો તો ઘણો બધો સમય થઈ જાય આપણો. 550 માંથી 4.8 બાદ કરીએ, 10 માંથી 8 જાય તો 2, 9 માંથી 4 જાય તો 5, 4 અને 5, 545.2 લખો, 20 લખો, જે લખો તે. તો આ રીતે બાદબાકી કરી દેવાની. x બાર બરાબર 545.20. આમ કારખાનાના કારીગરોના દૈનિક વેતનનો મધ્ય 545.20 થાય. બસ આજે અહીં સુધી રહેવા દઈશું. બીજા વિડીયોની અંદર દાખલા નંબર 3 થી આપણે શરૂઆત કરીશું અને ફરી પાછા મધ્યકની માહિતી મેળવીશું.